નમસ્કાર મિત્રો, અત્યારે હાલ આપણે ઊભા છે પાદરા તાલુકાના ડબાસા ગામમાં અને ડબાસા ગામથી 500 મીટર દૂર ક્રિકેટ ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં, અને ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં એક્ઝેક્ટ કેર ગ્રુપનો એક નવો પ્લાન બની રહ્યો છે. મિત્રો, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમ કે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો એમ આ કેર ગ્રુપ સાઇન ફાર્માસ્યુટિકલ નામની એક કેર ગ્રુપનો બીજો પ્લાન બની રહ્યો છે. ત્યારે આ લોકો રાતના અંધારાનો લાભ લઈ આપ જોઈ શકો છો એમ કે અત્યારે અંધારું થઈ ગયું છે, ત્યારે આ લોકો અંધારાનો લાભ લઈને વોઇસ પોલ્યુશન કરી રહ્યા છે. આપને સ્પષ્ટ અવાજ પણ આવી રહ્યો હશે. આપ જોઈ શકો છો એમ કે અત્યારે રાતના અંધારાનો લાભ લઈ આ લોકો વોઇસ પોલ્યુશન કરતા હોય છે. એ લાગે છે કે આ લોકોને કોઈ કાયદાનો ડર રહ્યો નથી. મિત્રો, આપને સ્પષ્ટ સંભળાતું જ હશે. અત્યારે આ કંપનીઓ દ્વારા જે રીતે રાતનો અંધારાનો લાભ લઈ રહી છે, આવા રાતના અંધારામાં આ લોકો કેમિકલ યુક્ત પાણી હોય કે અવાજ પ્રદૂષણ હોય, એટલે આ લોકો આવા કામ કરતા હોય છે રાતના અંધારાનો લાભ લઈને. ત્યારે આપ સ્પષ્ટ અવાજ આવી જ રહ્યો હશે, આપ પણ સાંભળો. મિત્રો, આ અવાજ એટલો વધારે હોય છે કે જેનાથી આજુબાજુમાંના રહેતા રહીશોને ઘણી તકલીફો પડતી હોય છે. નાના બાળકો હોય છે તે બીતા હોય છે, અને આજુબાજુ જે લોકો વસવાટ કરે છે તેમને ઘણી તકલીફો પડતી હોય છે. મિત્રો, અત્યારે આપણે અવાજ પણ સ્પષ્ટ આવી જ રહ્યો હશે. મિત્રો, આવું જ્યારે રાતના અંધારામાં વોઇસ પોલ્યુશન કરતા હોય, કેમિકલયુક્ત પાણી છોડતા હોય, ત્યારે શું જીપીસીપી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ આની પર એક્શન લેશે? એક મોટો મહત્ત્વની વાત છે. આપણે ચોક્કસ આની રજૂઆત કરીશું. ટૂંક સમયમાં આપણે ગુજરાત કંટ્રોલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં હવે ફરિયાદ કરીશું કે ભાઈ, જે રીતે કેર ગ્રુપનો બીજો પ્લાન જે અત્યારે નવો બની રહ્યો છે ત્યાં વોઇસ પોલ્યુશન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આજુબાજુમાં રહેતા રહીશોને ઘણી તકલીફો થઈ રહી છે. તો આવું જે જાહેરમાં વોઇસ પોલ્યુશન કરી રહ્યા છે તે બંધ કરવામાં આવે તેવી જ આપણી માંગણી રહેશે. મિત્રો, બીજા પણ દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો એમ અત્યારે હાલ રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, ત્યારે આવા સમયમાં આ કંપનીઓ દ્વારા વોઇસ પોલ્યુશન પણ કરતા હોય છે, કેમિકલયુક્ત પાણીઓ પણ છોડતા હોય છે.